રાજકોટમાં આજે કોંગ્રેસ કાર્યકરો દ્વારા કમિશનર કચેરીનો ઘેરાવ કરી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો। થોડા સમય પહેલા જે ટીઆરપી ગેમ ઝોનની ઘટના બની હતી, એ ઘટનામાં 27 લોકોના જે જીવ ગયા હતા, તેમના ન્યાય માટે આ વિરોધ પ્રદર્શન અને રસ્તા રોક આંદોલન કરવામાં આવ્યું હતું અને વિરોધકારીઓની અટકાયત પણ કરવામાં આવી હતી। આમાં ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે જે અધિકારીઓ સાથે જેણે ખોટું કર્યું છે અને ગુનેગારો છે તે ક્યાં ખુલ્લેઆમ ફરી રહ્યા છે અને જે મદદ માટે કોંગ્રેસ કાર્યકરો ઉતર્યા છે એની અટકાયત કરવામાં આવેલી છે। આમાં ક્યાંક ને ક્યાંક કંઈક ખોટું થઈ રહ્યું હોય એવું દેખાઈ રહ્યું છે। અગ્નિકાંડની ઘટનાની તપાસ તટસ્થ રીતે થાય, પીડિતોને ન્યાય મળે। અમે અમારા સીએલપી લીડર સાથે જે પોલીસ કમિશનર છે એને વિગતથી માહિતગાર કર્યા છે। એમને પોતે અમને એસઆઈટી એનું કામ કરે, જે ક્રિમિનલ બાબત આવતી હોય એના પોલીસ કમિશનર પોતે તપાસ કરી રહ્યા છે। કોંગ્રેસ પાર્ટીના આગેવાનો મારફત એ પણ વાત કરવામાં આવી કે ભૂતકાળમાં જે મ્યુનિસિપાલિટી કમિશનર હતા એના જ તપાસ અધિકારી તરીકે નિમવામાં આવ્યા હોય તો જેના નેજા હેઠળ ભ્રષ્ટાચાર થયો હોય એ જ અધિકારી તપાસ અધિકારી તરીકે હોય તો એની તટસ્થ તપાસ થાય નહીં। અને ગુજરાતની અંદર જે પોલીસ વિભાગમાં તપાસમાં જેનું સારું નામ છે, લોકોને જેના ઉપર ભરોસો છે, એવા આઈપીએસ અધિકારીને તપાસ સોંપવામાં આવે। મ્યુનિસિપાલિટી કમિશનરની જે તપાસ હોય એની અંદર ગુજરાતમાં જે પંચાયતમાંથી કે જે વિભાગમાં રેવન્યુ વિભાગ હોય કે જે વિભાગમાંથી પીડિતના વકીલો અને પીડિત પરિવારો જે અધિકારીની માંગણી કરે એ અધિકારીને તપાસ સોંપવામાં આવે એ વાત પણ અમે કરી છે। પોલીસ કમિશનરે પૂરી ખાતરી આપી છે। અમે એ પણ કહ્યું છે એમને કે ભૂતકાળની અંદર જગદીશન જેવા કમિશનર એ રાજકોટની અંદર લોકોના દિલ જીતીને ગયા હતા અને સારું કામ કરી ગયા હતા। એવી ને એવી અપેક્ષા બ્રિજેશ જાપાએ અમે તમારી પાસે રાખીએ છીએ કે જે રીતે લોકો જગદીશને યાદ કરે છે, એવા ને એવા તમને ભૂતકાળના આવનાર રાજકોટ શહેરના પોલીસ કમિશનરે આ પ્રકરણમાં યોગ્ય તપાસની ખાતરી આપી છે, પણ અમને ભરોસો રાજ્યની ભાજપ સરકાર ઉપર નથી। અગાઉના મોરબી કાંડ, શ્રેય હોસ્પિટલ કાંડ, લઠ્ઠા કાંડ, તક્ષશિલા કાંડ કે હરણી કાંડમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે એક પણ પીડિતને ન્યાય આપેલો નથી। એટલા માટે રાજકોટ શહેરના પોલીસ કમિશનર ખાતરી આપતા હોવા છતાં ફરીને ઘૂંટીને અમારી એ માગણી મૂકી છે કે નોન કરપ્ટ અધિકારીઓને તપાસ ટીમમાં લેવામાં નહીં આવે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે। અને તમારા માધ્યમથી રાજકોટના પોલીસ કમિશનરશ્રીને કહ્યું છે કે તમારા માધ્યમથી રાજ્ય સરકારમાં કેવી તપાસ ટીમ અમારે જોઈએ છે એની વાત, અને પીડિતોને 4 લાખના બદલે 1 કરોડનું વળતર અને એકાદ વર્ષમાં ટ્રાયલ પૂરી થાય એના માટે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવો। આ માંગણીઓની બાબતે રાજ્યની સરકાર દ્વારા વેળાસર જાહેરાત કરવામાં નહીં આવે તો 25મી તારીખે હાથ જોડી સમગ્ર રાજકોટ શહેરની સંવેદના અમારી સાથે જોડાય એવો પ્રયત્ન કરીને રાજકોટને 25 તારીખે બંધ કરીશું। મામલો ફક્ત અગ્નિકાંડનો નથી, આવા અનેક કાંડ થયા છે અને એક પણ પ્રકરણમાં ન્યાય મળ્યો નથી। ન્યાય ગુજરાતના પીડિતોને, વંચિતોને મળે એના માટે કોંગ્રેસ પાર્ટી ડિટરમાઇન્ડ છે, કટિબદ્ધ છે। પ્રશ્ન પૂછો પહેલા એક વિનંતી છે કે 25 તારીખે માસિક પુણ્યતિથિ છે। આ બધા લોકોએ જેને જીવ ગુમાવ્યા એના આપના માધ્યમથી રાજકોટની જનતાને અમે આગ્રહપૂર્વક એ કહેવા માંગીએ છીએ કે જે પીડિતો જે આમાં હોમાયા છે એના જીવના શાંતિથી અને કયા આશયથી ક્રાઇમ સીનને કોમ્પ્રોમાઇઝડ કરવામાં આવ્યો એની પણ તપાસ થવી જોઈએ। શા માટે હજી સુધી પેટ્રોલિયમ એક્ટ લાગુ નથી પડ્યો એની પણ તપાસ થવી જોઈએ। ખાસ અગ્નિકાંડના આગલા દિવસે રાજકોટના મીડિયામાં અને રહીશોમાં ચર્ચા છે કે જુગારના એક પ્રકરણમાં
અત્યારે અગ્નિકાંડની તપાસ કરી રહેલા એક અધિકારીએ 3 કરોડનો જુગાર કાંડમાં તોડ કર્યો એવી વાતો પણ જે રાજ્યના રાજકોટના નાગરિકોમાં અને મીડિયામાં વહેતી થઈ છે, એનું સત્ય શું છે એની પણ તેઓ શ્રીએ તપાસ કરાવવી જોઈએ એવી પણ અમે એમને વિનંતી કરેલી છે. ને અત્યાર સુધી જે પણ ધરપકડો થઈ, જે પણ ટ્રાન્સફર થઈ, જે તમે હું જાણીએ છીએ એટલી જ માહિતી આપી છે. હું સતત કહેતો આવ્યો છું, ફરી કહું છું કે નોન કરપ્ટ અધિકારીઓ નહીં હોય ત્યાં સુધી તપાસ પૂરી થશે કે કેમ, યોગ્ય તપાસ થશે કે કેમ એનો મને ડાઉટ છે. જી નહીં, જે આપણે એમણે કહ્યું કે અત્યાર સુધી જે પણ લોકોની ધરપકડ કરી છે, આગળ ઉપરાંત બીજી પણ જે પણ પ્રક્રિયા કરવાની છે, સચોટ કાર્યવાહી થશે એ જ પ્રમાણેની વાત કરે. પણ અમારું સતત કહેવું છે કે તમારી વાત અમે એટલા માટે ના માની લઈ કે અગાઉનો રાજ્યની સરકારનો અમને અનુભવ સારો નથી અને રાજ્યની સરકારે અગાઉના પ્રકરણોમાં ન્યાય આપ્યો હોત તો અત્યારે ડાઉટ હતા. મેં એમ પણ કહ્યું કે છેલ્લા 16 દિવસથી હું રાજકોટમાં છું. રાજકોટના રિપોર્ટર્સને, એડિટર્સને, સામાન્ય નાગરિકોને, બુદ્ધિજીવીઓને, પીડિત પરિવારોના સ્વજનોને સૌને મળ્યો છું. 99% લોકોનું માનવું છે કે આ કેસમાં પણ ન્યાય નહીં મળે. એટલા માટે તમારી સમક્ષ આવીને ઉગ્ર દેખાવો કર્યા અને એટલા માટે 25 તારીખે રાજકોટ બન્યું.